તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે। હે માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે। હે ઓરતા હતા મનના મારા તે પૂરા કર્યા છે। ઓરતા હતા મનના મારા તે પૂરા કર્યા છે। માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે। હે મારી માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે। मुझ पर गणा से ओ मां भावे तारी भक्ति करता दीवा तारा मैं बरा से। है दीवा माड़ी में भर्या मां तेज वाड़ा कर्या छे। दीवा खाली में भर्या मां तेज वाड़ा कर्या छे। मां तारा आशीर्वाद મને બહુ પડ્યા છે। હે મામા તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે। दुश्मन हजारो उभा थया छे। ओ तारा नामनी लगनी लागी तारा प्रतापे मारे खोट क्या छे। हे तने आगळ करी मां पगला में तो भर्या छे। तने आगळ करी मां पगला में तो भर्या छे। मां तारा आशीर्वाद મને બહુ પડ્યા છે। માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે। આશીર્વાદ મને બહુ પડ્યા છે। મામા તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે। મારી માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે।
रूडो अवसर सुखना कई सूरज मड़ा आयो अवसर रूडो अवसर सुखना कई सूरज मड़ा वागे वागे शरणाई रूडा ढोल ढमक्या वागे वागे शरणाई रूडा ढोल ढमक्या छाटो छाटो रे गुलाल राता करे शुरगार वागे वागे शरणाई रूडा ढोल ढमक्या वागे वागे शरणाई रूडा ढोल ढमक्या आज लापशी नांदण मुकुशोर लोल आज घर मंग छे मन मखलोल ब्राह्मण देवड़ो महामटलो रे लोल सुखनो सरनामो तो आटलो रे लोल कर्या कुंकुम केरा थापा रांदल मात नो तरया कर्या कुंकुम केरा थापा रांदल मात नो तरया वागे वागे शरणाई रूडा ढोल ढमक्या वागे वागे शरणाई रूडा ढोल ढमक्या शुभ मंगल था जो मंगल हमें आशीष उचरा शुभ मंगल था जो मंगल हमें आशीष उचरा वागे वागे शरणाई रूडा ढोल ढमक्या वागे वागे शरणाई रूडा ढोल ढमक्या छाटो छाटो रे गुलाल राता करे शुरगाल वागे वागे शरणाई रूडा ढोल ढमक्या वागे वागे शरणाई रूडा ढोल ढमक्या आयो अवसर रूडो अवसर सुखना कई सूरज मड़ा वागे वागे
चालू थोडं थोडं
નહીં હું અહીંયાથી. તમારું ધ્યાન બાજુવાળામાં આપું. ઉપાસનામાં કોઈ ધ્યાન હટાવતા નહીં, નકર ઉપવાસ થઈ જશે. ત્યાં જે કિલો રીલો બનાવતા હોય મને બતાવી, હું તમને મોકો આપું છું. રીલો પણ કર્મોને કટ કરીને એની માટે માતાજીની ભક્તિ થાય છે. એટલે આપણે આ ભક્તિ કરવાની છે. થેન્ક યુ. મારે એક જ છે કે ભક્તિ કોણ કરે અને શું કામ કરે? ભક્તિ છે આંખ કરે, માતાજીને જોઈને કરે, હાથ કરે, તાળી વગાડીને કરે, પગ કરે, ત્યાં સુધી પહોંચીને કરે, ભક્તિ કરે. ત્યાં ઘણું બધું રાખેલું હોય એટલે થોડી વાર માટે બધું ડિલીટ કરીને કે શેર બજારને કચરા આયા ને કચરા લગાવે, યુદ્ધ છો ને તૂટે ને આને બધું સાઈડમાં. એક જ જે ભક્તિ છે એને નાખી દો આમાં અને પછી જોઈ લો. આજે વાવો ને અને તરત ઉગે ને એનું નામ ભક્તિ છે. અને આ ભક્તિ બધાએ સાથે મળીને તાળીઓ વગાડીને અમારી સાથે કરવાની છે. હવે મિલકર આવો. कि मांगो उसी से जो कहे ना किसी से, मांगो उसी से जो कहे ना किसी से. હવે આજે આપણે માંગશું કોની પાસે? માત્ર માં પાસે. યમ યમ જે છોકરીઓ છે તમને આવવાની ઉંમર લાગી જાય યાર, માતાજી તમને ખૂબ ઘણું આપે. તમે તો બધી ગુરુદેવીઓ આરોગ્ય પ્રાપ્તિ માતાજીની છોકરી એટલે આજના કાર્યમાં આ પ્રકારના મારો ધબ્બો વસૂલ પણ ધબ્બો વસૂલ કે જે બધાં ખુશ, બહુ ખુશ.
રાજી. આપણી જો ઘરની ઉંબરાવાળી માં રાજી હોય ને તો જ આપણી ડુંગરાવાળી આપણા પર રાજી થાય. એના વગર શક્ય નથી. તમે કોઈ દિવસ માનું દિલ દુખાવીને જોજો, તમને નિંદર નહીં આવે, મજા નહીં આવે. બે શબ્દ જો માને કહી બી દેશો ને તોય તમને મજા નહીં આવે. આ મારો પોતાનો અનુભવ છે. અને આપણી પાસે સંપત્તિ હોય ને ત્યારે આખી દુનિયા આપણી બાજુમાં હોય, પણ આપણી પાસે કાંઈ ન હોય ને ત્યારે આપણી બાજુમાં હોય ને માત્ર ને માત્ર આપણી જન્મ લેવાની માં હોય. એના સિવાય કોઈ ન હોઈ શકે. એટલા માટે બે લાઈન આપણા માટે અહીંયાથી રજૂ કરું છું કે ભૈયાની ગીતાણી કે મારા જન્મની દેવાની કે અંબરાની ધરતી તો જ ડુંગરાવાળી રાજી કે હૈયાની ઘેતાણી મારા જન્મની દેવાની કે અંબરાવાળી ધરતી તો જ ડુંગરાવાળી રાજી કે વાલનો રે દરિયો ગોમતી માના છલો છલ ભર્યો કે અંબરાવાળી રાજી તો જ ડુંગરાવાળી રાજી. તમારા પાસે કેટલા પૈસા છે ને એ મહત્વનું નથી, પણ તમારો પરિવાર જો એક સભ્ય પણ દુઃખી હોય ને તો એમાં કોઈ એમ સમજી લેજો કે તમારા પૈસાની કોઈ વેલ્યુ નથી. એટલા માટે જ્યાં શિવ હોય ત્યાં શક્તિ હોય, શક્તિ હોય ત્યાં શિવ હોય. અને વાતાવરણને તો આપણે મોજમાં લાવવાનું છે, કારણ કે હું તમને રડાવવા માટે થોડી આવી છું, હું તો તમને મોજ કરવા આવી છું. અને માના ભક્તિમાં જેને મોજ આવી જાય ને સમજી લો એનો ભવ પાર થઈ ગયો કહેવાય. માટે તમારે ભક્તિમાં હવે તો તમારા બે એકલા રામ અને લખન, એક ડાબી અને એક જમણી આંખ, આમાં ક્યાં કાંઈ ઘટે તો માત્ર જિંદગી ઘટે, બીજું કાંઈ ન ઘટે. માટે હે મોજા મોજા મન તે બોલનો ઊંચા હે તેરા દાસ ઓ કૈલાસ કે નિવાસી ભોલેનાથ ભોલે ભોલેનાથ ક્યાં હોય?
કોઈ કામ કરે ને તો પહેલાના જમાનામાં ગઢવીને ચારણ કરતા. અહીંયા અમારો ઉદય થાય કરી છે, કેમ છો ભાઈ? તો અહીંયા અમારો ઉદય માતાજીને જગાડે છે ને ત્યારબાદ આપણે આરતી તરફ જઈશું. અમારો મુછક બસ 5 મિનિટ વાહ માતાજીને જગાડી દેવું અને પોલીસથી માંગલે વનના. એટલા માટે માતાજીને જગાડવાનું કામ અમારો ગઢવી ત્યાંથી કરે છે. સારું તો મુકેશભાઈ માં એમ ના આવે, માં ભાવના હજારના હોકારે આવે.
સૂરજ ઉગ્યો છે મન મંદિરે સ્વાગત કરીએ આપનો